સુરતમાં દારૂ જુગારની બંદી સામે આવી રહી છે। સુરતમાં દારૂ જુગારની બંદી સામે આવી રહી છે। કોઝવે નજીક તાપી નદીના કાંઠે 8 થી 10 ઈસમો જાડી જાખરામાં જુગાર રમવા બેઠા। આ દરમિયાન પોલીસના પેટ્રોલિંગની જાણ થતાં તમામ નાસી ગયા, જેમાંથી 2 ઈસમો તાપી નદીમાં કૂદી ગયા, જેઓના મોત નીપજ્યા, જેથી મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। કોઝવેમાંથી ગુલામ નબી, ગુલામ મોહમ્મદ સફેદા અને આમીનના મૃતદેહ મળી આવ્યા, ત્યારે બંનેને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સામે આવ્યું કે પોલીસને જોઈ જુગારીઓ જુગારધામ છોડી આમતેમ ભાગવા લાગ્યા। ભાગદોડ દરમિયાન 2 ઈસમો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા। પાણીની ભરતી આવી જતા બંને યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને બહાર કાઢી લીધા હતા। મરણ જનાર ગુલાબ નબી સફેદાના સ્વજનોને જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યું હતું, ત્યારે રાત્રે ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈ ડરને માર્યા આમ તેમ ભાગવા લાગ્યા, ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા। પાણીમાં ડૂબી જતા તેમનું મોત નીપજ્યું। જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી, જે બચાવવા જવા ઈચ્છતા હતા તેમને પણ બચાવવા જવા દેવામાં આવ્યા ન હતા અને ત્યારબાદ પોલીસ ભાગી ગઈ। પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ। મારું નામ શેખ સરફરાજ। શેખભાઈ, શું ઘટના બની હતી? અમે 6 જણ જુગાર રમવા બેહેલા હતા, એમાંથી ડિસ્ટા વાળા 6 ડિસ્ટા વાળા હતા અને 2 અલગથી આવેલા। ડિસ્ટા વાળા તો નહીં હતા, એ લોકો 4 જણ નાહી ગયા, એમાંથી 2 જણ પાણીમાં કૂદી ગયા, 2 જણ ત્યાં પકડાઈ ગયા જગ્યા પર। મેં કીધું સાહેબ એ લોકોને તરતા નટ આવતું, તો એ લોકોએ મને ઉઠાવીને એમ કીધું ઝક મરાવો પાણીમાં કૂદી જાય। એ લોકોએ એમ કીધું। એ ડિસ્ટા નામ તો મને નહીં ખબર છે। હવે એ લોકોએ વિડીયો બી ઉતારેલી છે, બંને ડિસ્ટા વાળા વિડીયો ઉતારેલી છે એ લોકોની। મેં કહું જે લોકોને જો તરતા નટ આવતું, આટલા કીચડમાં આવતા એ ટાઈમ પર મેં એમને કીધું એમને તરતા નટ આવતું, એમ કે ઝકમરાવ કૂદ્યા, એકદમ ઠેઠ નાકે તક પાણી ચડી ગયું, એ લોકો કીચડ પી ગયા અને મરી ગયા। એના પછી એ લોકોએ કીધું જા કૂદતું પાણીમાંથી કાઢ એ લોકોને, તો બી મેં મારા મોતના નીચે બી મેં દોડ્યો એ લોકોના પછાત, મેં ખુદ ડૂબી જતો હતો તો બી એ બંદેઓને કાયરા પંપ માર્યા ચાલુમાં, તો બી અલ્લાહના બંદેઓ બચ્યા નથી। મને બીજું કોઈ નહીં, 4-5 ડિસ્ટા વાળા હતા ને તે લોકોને પાસે લાવો, તે લોકોએ પકડી રાખેલા। એ લોકો કોઈ ભાગે નહીં એમ। તો તમે પેલા છોકરાને કાઢીને લાવ્યા, એના પછી પોલીસે શું કામ? પોલીસ વાળો કોઈ નહીં, તો બધા નાઈ ગયેલા, એક બી પોલીસ વાળા નહીં હતા। પોલીસ વાળાએ 2 બનાવેલા જ વિડીયો, ના અમારા મોબાઈલ જ નહીં ઉતારતો। આ પેન બી કીચડ વાળી છાકી મારી। આપણી માંગ શું છે? અમારી માંગ છે એલા છે જે પોલીસ વાળા હતા તેને અહીંયા લાવો, અને સાથે 2 પોલીસ બીજા 2 હતા તેને બી સાથે લાવો, જેને મને લાલુ કરીને છે તેને બી લાવો સાથે, મને એમની જોડે એ કરવું નહીં લાવશે તમે નહીં તો એ જ માંગ છે અમારી, બીજી કોઈ માંગ નહીં મળે। અમારી માંગ એટલી જ છે। મારું નામ છે સાજિદ ગુલામ મોહમ્મદ સફેદા। 2 જણ જે મરી ગયા છે એમાં એક મારો મોટો ભાઈ છે, એનો હું નાનો ભાઈ છું। સાહેબ હર સંઘવી સાહેબથી અમારી એક જ માંગણી છે કે આ ડિસ્ટર્બ વાળાને સસ્પેન્ડ થાય। આ લોકોને નોકરીની જરૂર નથી, આ લોકોને ખાલી પૈસાની જ જરૂર છે, માણસની જાનની જરૂર નથી, એટલે આ લોકોને પોલીસમાં કોઈ જરૂર નથી સાહેબ। એક જ માંગ છે, આ લોકોને સસ્પેન્ડ કરો। આ 2 માણસોની એક ના ઇસ્તેફાકથી જાન ચાલી ગઈ, એક ભૂલથી। અમારી એક જ છે ઈચ્છા કે ભાઈ બોડી સ્વીકારશો કે નહીં સ્વીકાર? બોડી તો અમારે સ્વીકાર છે, અમારા ભાઈ છે, અમારે બોડી સ્વીકારવી જ પડશે ને। શું નામ હતું અને કેટલી ઉંમર હતી અને પરિવારમાં કેટલા લોકો હતા? એમની ઉંમર છે 54 વર્ષની ઉંમર છે। એમનું નામ છે ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા। હવે એમની પરિવારમાં એક જ માણસ એક કમાવાળો છે, એમની વાઈફ છે, 2 છોકરીઓ છે। હવે એનું ભરણ પોષણ કરવાવાળો કોણ? એની જિંદગી, એ લોકોની જિંદગી કોણ? પોલીસ જિમ્મેદાર કે કોણ જિમ્મેદાર આની? અમારી એક જ કમિશનર સાહેબ ને હર્ષ સંઘવી સાહેબ છે, એ એક જ માંગણી છે કે ભાઈ આ લોકો સસ્પેન્ડ થાય। બરાબર। અમે આ ત્રીજી વખત પકડાયા। એ લોકો જામીનમાં ખાલી 2,000 રૂપિયા લઈ લઈને અમને છોડી દે, 2-3 કલાક પકડે, 2 લાગે લોકઅપમાં ને 3 કલાક પછી અમારી પાસે છોડી દે, 3,000 રૂપિયા લે, તો બી કેસ બનાવે ને ત્યાં કોર્ટમાં અમને હાજર કરવું નથી કરતા એ લોકો। અમે ત્યાંથી જગ્યા પરથી છૂટી જાય, હર વખત અમારી પાસે પૈસા લઈ લે છે લોકો। આ ત્રીજી વખત મેં પકડાયો એમની હાથે। ત્રીજી વખતમાં મારા 9 થી 10,000 રૂપિયા, હમણાં બી 11,000 રૂપિયા મારા લઈ ગયેલો છે ને પહેલે બી મારા જામીનમાં બહુ પૈસા લઈને ગયેલા છે લોકો। મારી એક માંગણી છે, જેટલા પૈસા મારા છે, મારા પૈસા મને જોઈએ।